राम कबीर। जय श्री कृष्ण। जय सिया राम। मेरे राम आएंगे, माँ सीता संग आएंगे, भ्राता लक्ष्मण और भक्त हनुमान आएंगे। मेरे राम आएंगे, माँ सीता संग आएंगे, भ्राता लक्ष्मण और भक्त हनुमान आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो उत्सव मनाएंगे, राम राज्य का ध्वज लहराएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीपमाला के मैं दिवाली मनाऊंगी। मेरे जन्मों के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो पलना झुलाऊंगी, भक्ति भाव से भजन सुनाऊंगी। राम आएंगे तो पलना झुलाऊंगी, भक्ति भाव से भजन सुनाऊंगी। मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मैं तो राजी राजी भोग लगाऊंगी, मक्खन मिश्री में राम को खिलाऊंगी। हाँ, मैं तो राजी राजी भोग लगाऊंगी, मक्खन मिश्री में राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। मेरे राम आएंगे, माँ सीता संग आएंगे, भक्त लक्ष्मण और भक्त हनुमान आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, राम आएंगे। राम कबीर सबने जय सिया राम राम। कबीर खूब सरस। राम कबीर પૂર્વીબેન થેન્ક યુ. બહુ સુંદર તમે આધ્યાત્મિક વાતાવરણ અને સાત્વિક એટમોસ્ફિયર સર્જી દીધું, એ બદલ તમારો ઘણો ઘણો આભાર. સર્વ ભક્તજનોને રામ કબીર. આ પૂર્વીબેન વિલીસભાઈ ભક્ત એસ કેન્સસ એકદમ ઠંડા વાતાવરણમાંથી પણ આપણા માટે એક પ્રભુમય ઘર માટે લઈ આવ્યા, એ બદલ તમારો ઘણો ઘણો આભાર રામ કબીર. અને સર્વ ભક્તજનોને રામ કબીર ફરી પાછા. અને આજે જેમ આપણી પાસે આધ્યાત્મિક અને સાત્વિક વાતાવરણ હવામાં પણ આપણે મહેસૂસ કરી શકીએ છીએ, એવા પૂર્વ દિવસે, એવા આપણા પવિત્ર દિવસે કે જ્યારે આપણી આસ્થા, આપણો વિશ્વાસ આપણા હિન્દુ ધર્મની અંદર જ્યારે ફરી પાછો પુનઃ જળવાઈ રહે એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જે અયોધ્યાથી એના જે વેવ્સ નીકળીને આપણા બધાના ઘરોની અંદર, આપણા હૃદયમાં, પૂરા વિશ્વમાં એક સાત્વિક ભાવના
સનાતનનો એક લહેર જે નીકળ્યો છે એ બહુ સુંદર રીતે આજે ફરી વળ્યો છે. સર્વ બધા ભક્તજનોને રામમયની વાપસીના દિવસે ફરી પાછા બધાને શુભેચ્છાઓ. અને આપણા જીવનમાં પણ આજે જે ફરી પાછું પુનરાવર્તન છે, જે રામ ભગવાનને પર જે આપણી આસ્થા છે, વિશ્વાસ છે, એ માટે ના જે દિવસો આવી રહ્યા છે એ બદલ સર્વને તૈયાર રહેવા માટે અને સારા સારા કાર્યો કરવા માટે પ્રભુ પ્રેરે અને આગળ આપણે વધીએ એ માટે સર્વને શુભેચ્છા. હવે બધાને ખબર છે તે પ્રમાણે આપણે આપણા જે સંસ્કૃતિની અંદર જે એક વાક્ય આપણે કાયમ બોલીએ છીએ કે સત્યમેવ જયતે. આજે એક તમે જુઓ તો ઘણા વખત પછી ભલે ગમે તેવા દિવસો આવ્યા, આપણે કષ્ટ આવ્યો, આપણા પ્રભુનું મંદિર ખંડન કરવામાં આવ્યું, પરંતુ સત્ય જે જ્યાં રામ પ્રભુનો જન્મ હતો એ સત્ય અને એ પ્રભુ હતા આજે પણ આવી ગયા છે અને ભવિષ્યમાં પણ રહેશે. એક સત્યમ એવ જયતે એનું ઉદાહરણ આપતા આજનો દિવસ સર્વ ભારતમાં, સર્વ વિશ્વમાં અગેન ફરી વળ્યો છે. તો એ દિવસે અમારા કબીર વિઝડમ તરફથી શ્રી રામ કવિ ભક્ત સમાજ ઓફ યુએસએ ના આ આયોજિત કબીર વિઝડમ પ્રોગ્રામમાં તમને બધાને સ્વાગત સાથે આજે વિશેષ આપણી સાથે રામ ભક્તિમાં જોડાઈને આપણને રામ ભક્તિમાં વધારે તરબોળ કરવા માટે અને આપણા જીવનની અંદર, આપણા હાર્ટની અંદર, આપણા ચલનની અંદર, આપણા આચરણની અંદર જેને આપણે પ્રોત્સાહન કરી શકે એ માટે આજે હું અહીં આમંત્રિત કરું છું ઈશ્વરભાઈને. રામ કબીર ઈશ્વરભાઈ. રામ કબીર. આજે તમને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તરફથી સ્વાગત છે. થેન્ક યુ ફોર કમિંગ. અને આજે તમે જે અમારા માટે લઈ આવ્યા છે એક રામ ભક્તિ ના જે અમારા આપણા બધાની અંદર જે બીજ પડેલું છે એ બીજને વિકસવાની જે તક માટે તમે જે આજે અમારા માટે પ્રયાસ કરવાના છો એ બદલ તમારો ઘણો ઘણો આભાર. અને સ્ટેજ ઇઝ યોર્સ અગેન. બધાને રામ આપણે ઈશ્વરભાઈને બધા ઓળખતા જ હશે આમ તો, કારણ કે એ સુંદરકાંડ અને ટેક્સાસની આજુબાજુના વિસ્તારોમાં, ઇવન કેલિફોર્નિયામાં પણ એમણે આવીને સુંદરકાંડ વિશેનો સુંદર પ્રોગ્રામ આપ્યો હતો. અને બધા જ ભક્તો એમના સુંદરકાંડના જે પ્રસંગોમાં જાય છે એ બધાએ અનુભવ્યું હશે કે તમે જ્યારે એ પ્રોગ્રામમાં બેસો છો ત્યારે એક રામ ભક્ત થઈ જાઓ છો, એક હનુમાન જેવા તમે બની જાઓ એવું લાગે છે ઘણી વાર. તો એ જે છે એમની જે ભક્તિ ને ભક્ત એમને જે દિલથી આપણા માટે અને પ્રભુ માટે જે કરે છે એ બદલ એમનો ઘણો ઘણો આભાર. અને આપણી સાથે આજે આ પ્રસંગે છે એ બદલ બધાને ફરી શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી સાથે રામ કબીર ઈશ્વરભાઈ આવો. અને થેન્ક્સ ફોર કમિંગ અગેન અને સ્ટેજ ઇઝ યોર. રામ કબીર. જય શ્રી રામ. જય શ્રી રામ. સૌ પ્રથમ કબીર વિઝડમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમજ આજે વિશ્વની અંદર શ્રી ભગવાન રામનું નામ જે ગુંજતું છે, જેમને માટે કઈ કેટલા લોકોએ પ્રયત્નો કર્યા અને જાનો પણ આપી છે, એ સર્વનો હું આભાર માનું છું. આજે વિશ્વ એક દુલ્હન જેવું સજાઈ ગયું છે. કારણ આપણા આરાધ્ય દેવ પુરુષોત્તમ મર્યાદા શ્રી રામચંદ્ર ભગવાન 1528 ની અંદર 1528 ની અંદર આપણું મંદિરને તોડી મસ્જિદ બાંધવામાં આવી હતી. ઘણા બધા ડિસ્પ્યુટો થયા. ફાઇનલી 1990 ની અંદર લાલકૃષ્ણ અડવાણીજીએ રથયાત્રા આરંભી અને લોકોમાં જે જાગૃતિ લાવ્યા, ત્યારે આપણા અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સાથે જ હતા.
અને ત્યાર પછી નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. એકદમ શાંતિપૂર્ણ એનો નિર્ણય લાવી આજે જે મંદિર પ્રસ્થાપિત કર્યું છે એ ખરેખર પ્રશંસનીય અને આપણે સૌ માટે ગૌરવ લેવાની એક ઘડી છે. પૂર્વીબેને બહુ સરસ ગાયું, રામ આएंगे તો મેં અંગના સજાઉંગી. ખૂબ જ સરસ વાત છે. રામ અને રામાયણ. રામ આપણે આમ જોવા જઈએ, જે કબીરના જે રામ છે એ રામ જુદા. આપણે લાસ્ટ વીક મહાત્માજી કહેતા હતા કે એક દશરથ પુત્ર રામ અને જે આપણા મનમાં એક આ રામ, એને સમજવાની ખૂબ જ જરૂર છે. શિવજીએ પાર્વતીજીને એકવાર કહ્યું કે ચાલો માતા આપણે ભોજન કરી લઈએ. પાર્વતીજીએ કહ્યું કે હું વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરું છું, એટલે પ્રભુ એ પતે પછી હું તમારી સાથે જમીશ. રામ રામેતિ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વર્ણાનને. શિવજીએ જે શ્લોક આપ્યો અને માતાજીને કહ્યું, માતા એક જ વાર તમે રામ બોલશો ને તો વિષ્ણુ સહસ્ત્રના 1000 નામોનો એમાં સમાવેશ થઈ જશે. એવા શ્રી રામચંદ્ર ભગવાન આજ અયોધ્યામાં વિરાજમાન થવાના છે. તો અમે એક નાનપણમાં એક ભજન ગાતા હતા કે ભાઈ ધનુષ ઉઠાને વાલા રે રામ આજા રે આજા અયોધ્યાના રાજા. ધનુષ ઉઠાને વાલા રે રામ આજા રે આજા અયોધ્યાના રાજા. હો કઈ કઈ માતાએ વચન માગ્યા, વચન માગ્યા. વનમાં તે ચાલ્યા ગયા રે રામ આજા રે આજા અયોધ્યાના રાજા. હો કઈ કઈ માતાએ વચન માગ્યા, વચન માગ્યા. વનમાં તે ચાલ્યા ગયા રે રામા આજા રે આજા અયોધ્યાના રાજા. રામચંદ્ર ભગવાનના રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. માએ દશરથ રાજા પાસે વચન માગ્યું અને ભગવાન શ્રી રામ પિતાનું વચન ના પાડે એવું તો બને જ નહીં. સહર્ષ સ્વીકાર કરી લીધો, કોઈ પણ જાતનો ઉદ્વેગ નહીં. અને ભગવાને કહ્યું હું જરૂર વનમાં જઈશ.
એટલા માટે જ આપણે પ્રભુને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે લોકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરં તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. જે આપણા મનને પ્રસન્ન કરે છે, જેના નેત્ર રાજીવ કમલ સમાન છે, જેનામાં અપાર કરુણા ભરેલી છે, એવા શ્રી પુરુષોત્તમ મર્યાદા શ્રી રામચંદ્ર ભગવાન અમારા હૃદયમાં બિરાજમાન થાઓ. અમારા મન મંદિરમાં બિરાજમાન થાઓ. આપણે જે મંદિર બનાવ્યું છે એમાં તો શાસ્ત્રો અને પુરાણો, વેદો એ બધા મંત્રો મળીને પંડિતો પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને રામલલ્લાને મંદિરની અંદર પધરાવશે. પરંતુ આપણા જીવનની અંદર, આ મનુષ્ય જીવનની અંદર ખરેખર રામને પધારવાની ખાસ જરૂર છે. જો આપણું મનમાં રામ નહીં હશે તો આપણને ક્યાંય રામ દેખાવાનો નથી. માટે આપણા મનને રામમય બનાવી બહુ જ પ્રચલિત ચોપાઈ છે. ઓ મંગલ ભવન અમંગલ હારી દ્રવયો સુદશરથ અજીર પિયારી. રામ શિયા રામ જય જય રામ. રામ શિયા રામ જય જય રામ. મંગલ ભવનય મંગલ હારી દ્રવ સુદશરથ અજીર વિહારી. અમંગલનો નાશ કરનાર અને મંગલનો ઉદય કરનાર દશરથના આંગણમાં રમતા હે રામ અમારા હૃદયમાં બિરાજો. દ્રવયો સુદશરથ અજીર વિહારી. પણ બધામાં રામ ક્યારે દેખાશે? ઓ સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. રામ શિયા રામ જય જય રામ. રામ શિયા રામ જય જય રામ. દરેક જીવમાં જ્યારે આપણે રામનો અનુભવ કરીએ ત્યારે જ આપણને રામનો અનુભવ આપણામાં થશે. કબીર સાહેબે પણ કહ્યું છે કે મનસા દેહ દુર્લભ
આ એક જ દેહ એવો છે જેમાં આપણથી ભરપૂર પરમાત્માનું સ્મરણ કરી શકીએ. કેમ કે ખુદ શિવજીએ પાર્વતીજીને કહ્યું છે, ઓમ ઉમા કાહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. શિવજી કહે છે, હે માતા, मैं अपना स्व अनुभव कहता हूं. મારા પોતાનો ખુદનો અનુભવ છે કે આ જગત સ્વપ્ન સમાન છે, સંસાર એક સ્વપ્ન સમાન છે. પ્રભુનું સ્મરણ અંતઃકરણ પૂર્વક લઈ લો. પ્રભુનું નામ એ જ સાચું છે અને એ જ આ કલિયુગને તારનારું છે. કારણ ઓમ કલિયુગ તરનું ઉપાય ન કોઈ, રામ ભજન રામાયણ દોઈ. કલિયુગ તરણ ઉપાય ન કોઈ, રામ ભજન રામાયણ દોઈ. કળિયુગને પસાર કરવા માટે, આ સંસારને, આ ભવસાગરને પાર કરવા માટે આપણી પાસે રામ અને રામાયણ, કૃષ્ણ અને ગીતા, ઉપનિષદો, પુરાણો, વેદો, ખૂબ સરસ સરસ શાસ્ત્રો આપણને સનાતન ધર્મની અંદર મળ્યા છે. એનો જે અમૂલ્ય ખજાનો છે એમાંથી થોડોક લઈ આ જીવનને આપણે સાર્થક બનાવી શકીએ. રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવનહારી. રામકથા એ સંશય નામના જે પક્ષીને આપણા હૃદયમાં કોઈ સંશય નામનો પંખીએ વાસ કર્યો હોય તો એક જ રામ નામની તાળી એ સંશયને દૂર કરે છે. આ બધી રામાયણની મહાત્માની ચોપાઈઓ છે. હરિ અનંત હરિકથા અનંતા, કહે સુનહી બહુવિધિ બહુ સંતા. રામ સિયા રામ જય જય હે રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ પ્રભુ કહે છે કે મારો અનુભવ તમે હરેક ચીજમાં કરો. ભગવાન રામ કહે છે કે હરેક ચીજમાં હું છું, હરેક વસ્તુમાં હું છું, હરેક એક એક સ્પર્શમાં હું છું. માત્ર તમારા પ્રેમની જરૂરત છે. તમે બસ સુંદરકાંડની અંદર પણ કહ્યું છે, જ્યારે ભગવાન પાસે વિભીષણ એની શરણ લેવા આવે છે અને લક્ષ્મણ
ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે પ્રભુ, હે ભ્રાતા, આ કોઈ જાસૂસનો દૂત હશે, એ કઈ જાસૂસી લેવા જયો હશે. પણ ભગવાન એકદમ કામ શાંત છે, કારણ શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. સુંદરકાંડનો પહેલો શ્લોકની પહેલી પંક્તિ, શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. પરમાત્માનું સ્મરણ, એમનો શાંત સૌમ્ય સ્વભાવ આપણને નિર્વાણ શાંતિ પ્રદાન કરે છે. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે દૂતને આપણે સાંભળવો પડે અને આપણે બીજા પ્રત્યે પ્રેમ રાખવો પડે, એકબીજા ઉપર આપણે પ્રેમ રાખવો પડે. કારણ you love someone is nothing. If you love someone is nothing, if somebody is love you is something. Somebody is love you is something. But when we love each other, જ્યારે આપણે એકબીજાને પ્રેમ કરીએ ત્યારે સર્વસ્વ છે. તો પ્રભુ કહે છે, પ્રભુ કહે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં હું પ્રગટ હોઉં છું. તો હંમેશા રામાયણ અને રામ આપણને શીખવે છે કે એકબીજાને પ્રેમ કરો. કબીર સાહેબે પણ કહ્યું છે કે પોથી પડ પડ જગમાં પંડિત ભયન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત. ભગવાન રામ ખૂબ જ બળવાન છે. ધારે તો એ પલકમાં શત્રુને મારી શકે, પરંતુ એમનામાં જે ધૈર્ય છે, એમનામાં જે વિવેક છે, એ ખરેખર આપણને જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. रामायण सुरतरु की छाया, दुख भय दूर निकट जो आया. રામાયણ એક કલ્પ વૃક્ષની છાયા છે. કોઈ પણ દુઃખી જીવ એ છાયાની અંદર આવે છે, એના દુઃખ દૂર થાય છે. તુલસીદાસજીએ છપાઈનો ગૂઢ અર્થ કહેતા કહ્યું છે, રામાયણ સુરુ તરુ કી છાયા, દુઃખ ભય દૂર નિકટ જો આયા. નિકટ કેવી રીતે નિકટ? પરમાત્માને આપણા અંતરથી જ્યારે સાધીએ અને અંતરની જે પ્રાર્થના આપણે એમને કરીએ, એ નિકટતા. ઘણી વાર આપણને ક્વેશ્ચન થશે કે ભાઈ, હું પ્રાર્થના કરું પણ મારું કંઈ થતું જ નથી. પ્રાર્થના તમને એક શક્તિ આપે છે, એક બળ આપે છે. એનું પરિણામ આપણી જ ફેવરમાં હોઈ શકે એવું જરૂરી નથી. હા, આપણે માનીએ છીએ જરૂરી છે, પરંતુ કર્મ અનુસાર આપણને જે ફળ મળે એ સહર્ષ આપણે સ્વીકારવું પડે છે. અને એટલા માટે જ પ્રભુનું સ્મરણ એ આપણને
બળ આપે છે, શક્તિ આપે છે. સુંદરકાંડ નો સંદેશ છે કે હે જીવ, તું પરમાત્માની શરણમાં આવ. રામચંદ્ર ભગવાન આટલા શક્તિશાળી હતા, છતાં એમણે કેમ હનુમાનની મદદ લેવી પડી? ધારે તો એ ન કરી શકે. શા માટે આ બધી લીલાઓ પ્રભુએ કરી છે? એ આપણને કંઈક શીખવવા માટે કરી છે. ખૂબ જ સરસ એક કવિએ લખ્યું છે કે રામ કોણ છે? તો એમના શબ્દોમાં આપણે સમજીએ, राम सृष्टया भी है और सृष्टि भी है, राम दृष्टा भी है और दृष्टि भी है, राम एकांत भी है और महफिल भी है, राम रास्ता भी है, राम मंजिल भी है, राम रास्ता भी है, राम महफिल भी है. लाखों महफिल यूं तो जहां में, तेरी महफिल सी महफिल नहीं. हे मेरे भगवान, यूं तो लाखों महफिल जहां में, लेकिन तेरी महफिल सी महफिल नहीं है. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે પ્રભુ આપની. हो राम सृष्टा भी है, राम सृष्टि भी है, राम दृष्टा भी है, राम दृष्टि भी है, राम जीवन भी है, राम जीवन भी है, राम मुक्ति भी है, राम युद्ध भी है और राम युक्ति भी है. राम युद्ध भी है और राम युक्ति भी है. अगर યુદ્ધની જરૂર ના પડે અને સરળતાથી કામ નીકળી જતું હોય તો ભગવાન એના બળનો ઉપયોગ નથી કરતા. સમુદ્ર, સુંદરકાંડનો જ્યાં અંતિમ દોહો પતે છે અને ભગવાન રામ અને વાનર સેના સમુદ્ર તટ ઉપર રોકાય છે, સમુદ્ર પાસે માર્ગ માંગે છે કે હે સમુદ્ર, અમને લંકામાં જવા માટે માર્ગ આપી દે. ત્યારે સમુદ્ર હઠીલો બને છે. કહે છે એણે પણ પ્રભુની શરણમાં જ, પ્રભુ પાસે મુક્તિ જ મેળવવાની હતી કે હે પ્રભુ, તમે જો કંઈક શસ્ત્રનો ઉપયોગ કરશો તો મારા અંદર જે જીવજંતુ છે બધા નાશ પામશે. લક્ષ્મણ ખૂબ જ ક્રોધિત છે, એક ભગવાનને કહે છે એક બાણથી અમને સૂતરી દો, આપણો રસ્તો સરળ થઈ જશે. ભગવાન લક્ષ્મણને શાંતિથી કહે છે એટલા માટે રામ युद्ध भी है और राम युक्ति भी है, પરંતુ ભય વિનો હોય ન પ્રીત. તુલસીદાસજીએ લખ્યું છે ભય વિનો હોય ન પ્રીત. સામ દાન દંડ વેદથી તમે કોઈકને સમજાવો અને ના સમજે તો પછી એમને દુઃખથી નસ આપણે દબાવવી પડે કે જેનાથી સરળતાથી કામ થઈ શકે. ભગવાને માત્ર બાણનો ટંકાર કર્યો, સમુદ્ર
એમની શરણમાં આવ્યો, તમને रामने मार्ग आपी दीधो। तो राम जीवन भी है, राम मुक्ति भी है, राम युद्ध भी है, राम युक्ति भी है, राम मन हर भी है और मनस्वी भी है, राम राजा भी है, राम तपस्वी भी है। 27 વર્ષની આયુ હતી અને એમણે વનવાસ જવું પડ્યું. તૈયારીઓ બધી રાજ્યાભિષેકની ચાલતી હતી, પરંતુ માતાના વચન અને પિતાએ આપેલું વચનને પાળવા માટે પ્રભુ વનમાં ગયા અને એક તપસ્વી બની ગયા. राम राजा भी है और तपस्वी भी है, राम आराध्य भी है और आराधना भी, राम साध्य भी है और साधना भी, ओ राम मानस भी है और गीता भी है, राम राम भी है, राम सीता भी है, राम धारणा भी है और धर्म भी है, राम कारण भी है और कर्म भी है, राम युग भी है और पल भी है, राम राम आज भी है और राम कल भी थे, राम गृहस्थ भी है और संत भी है, राम आदि है और राम अनंत है। ओ हरि अनंत हरि कथाय अनंता, कहै सुनहि बहुविधि बहु संता, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। तो राम एवरीवेयर. ખરેખર જે કવિએ લખ્યું છે એ અભિનંદનને પાત્ર છે. રામાયણ 7 કાંડોનું બનેલું છે. તુલસીદાસજીનું રામાયણ એ હિન્દી અવધી ભાષાની અંદર છે અને વાલ્મીકીનું જે મૂળ રામાયણ એ સંસ્કૃત ભાષાની અંદર. રામાયણનો પહેલો કાંડ બાલકાંડ, જેની અંદર ભગવાન રામનો જન્મ, નામકરણ વિધિ. બીજો કાંડ એ અયોધ્યા કાંડ છે, જેની અંદર ભગવાન વનવાસ જાય છે, કઈ માતા વચન માગે છે. ત્રીજો કાંડ અરણ્ય કાંડ છે, જે વનમાં રામ 14 વર્ષ વિતાવે છે. કિષ્કિંધા કાંડ એ ચોથો કાંડ છે, જેની અંદર સુગ્રીવ તેમજ હનુમાનજીને મળે છે, વાલીનો વધ થાય છે. અને કિષ્કિંધા કાંડના અંતિમ દોહાની અંદર ભગવાન રામને જ્યારે ખબર પડે છે
કે સીતા માતાની ખોજમાં કોને મોકલવામાં આવે. ચર્ચા વિચારણા એક પર્વત ઉપર ચાલે છે. જામવંતજી, અંગદજી, પૂરી વાનર સેના બિરાજમાન છે ત્યાં. અંગદને પૂછવામાં આવે છે કે અંગદ, તમે જાઓ સીતા માતાની ખોજ કરીને આવો. અંગદ કહે છે, હું જાઉં ખરો, પરંતુ હું હવે ગરડો થઈ ગયો છું. મને પાછા આવી શકું એની કોઈ શક્યતા લાગતી નથી. મને વિશ્વાસ નથી. અને જે વ્યક્તિને વિશ્વાસ ન હોય એને આપણે કોઈ કામ સોંપતા નથી. અહીં પણ એવું જ થયું. જામવંતજી કે હું પણ બુઢો થઈ ગયો છું. હનુમાનજી મહારાજ ચૂપચાપ ત્યાં બેઠા હતા. અંદર અંદરથી બહુ જ ખુશ હતા. જામવંતજી એમને પૂછે છે કે હે હનુમંત, તમે ચૂપ કેમ છો? શા માટે તમે ચૂપ છો? તમે બોલો. તમે તો બળ બુદ્ધિ નિધાન, સકલ ગુણ નિધાન. હનુમાનજી મહારાજ ખૂબ જ પુલકિત થઈ જાય છે અને એ કામનો સહર્ષ સ્વીકાર કરે છે. કેમ કે જામવંતજી હનુમાનજીને કહે કે હનુમાન, તારો અવતાર જ ભગવાનનું કામ કરવા માટે છે. અને હનુમાનજી મહારાજ એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરી કહે છે કે હું આ કામનો સહર્ષ સ્વીકાર કરું છું. મને ખૂબ જ આનંદ છે. જામવંતજી, તમે કહો તો હમણાં જઈને સીતા માતાને લઈને આવું. જામવંતજી કહે છે કે નહીં હનુમાન, એવું નથી. માત્ર તમારે ખબર લાવવાની છે. માત્ર તમારે અમને મેસેજ આપવાનો છે કે સીતા માતા લંકામાં ક્યાં છે અને કેવી હાલાતમાં છે. આ કિષ્કિંધા કાંડનો અંતિમ દોહો, એની અંદર સુંદરકાંડની જે શરૂઆત થાય છે તે હનુમાનજીના કામસુમાંથી થાય છે. અને હનુમાનજી જ્યારે લંકામાં જવાની તૈયારી કરે છે ત્યાંથી સુંદરકાંડની શરૂઆત થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે બડે બડે કો દેખ કર છોટે કો મત ડાર, बड़े बड़े को देख कर छोटे को मत डार, जब काम पड़े सोई का तो क्या करे तलवार. સોયનું કામ હોય ને ત્યાં તલવાર શું કરી શકે? તલવારથી સોયનું કામ નહીં થઈ શકે. આપણે શર્ટનું બટન કરવાનું હોય તો આપણે સોયનો જ ઉપયોગ કરવો પડે. એટલે ભગવાનને પણ ક્યારે ક્યારે રામ ભક્તની જરૂર પડે છે. અને ખૂબ જ પ્રચલિત એક ભજન છે, આપણે ઘણા તમે સાંભળ્યું પણ હશે. જાના થા ગંગા પાર પ્રભુ કેવટ કી નાવ ચડે, જાના થા ગંગા પાર પ્રભુ केवट की नाव चढ़े, कभी कभी भगवान को भी भक्तों से काम पड़े, जाना था गंगा पार प्रभु
केवट की नाव चढ़े। जाना था जाना था जाना था जाना था, जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। अवध छोड़ प्रभु वन को धाये, सिया राम लखन गंगा तट आए। केवट मन ही मन हर्षाए, घर बैठे प्रभु दर्शन पाए, घर बैठे प्रभु दर्शन पाए। हाथ जोड़कर प्रभु के आगे केवट मगन खड़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। केवट दौड़ के जल भर लाया, केवट दौड़ के जल भर लाया। चरण तो ये चरणामृत पाया, वेद ग्रंथ जिनके गुण गाए, केवट उनको नाव चढ़ाए, केवट उनको नाव चढ़ाए। बरस फूल गगन से ऐसे, भक्त के भाग्य बढ़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। चली नाव गंगा की धारा, चली नाव गंगा की धारा। सिया राम लखन को पार उतारा, प्रभु देने लगे नाव उतराई। केवट कहता नहीं रघुराई, केवट कहता नहीं रघुराई। मैंने तुमको पार किया और तू मोहे बहु पार लगा। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। जाना था गंगा पार प्रभु, केवट की नाव चढ़े। प्रभु ने, केवट ने प्रभु को पार लगाया, गंगा के उस तट को पहुंचा दिया। जब वो उतराई देने लगे तो केवट ने बोल दिया कि हे प्रभु क्या कर रहे हो, मैंने कुछ नहीं किया, जो कुछ मैंने किया वो तो आपने ही किया है। मैं जानता हूं कि मेरी मेहनत है, लेकिन तुम और हम दोनों एक धंधा भाई है। हे जीवन सक पड़ो रे मनुमाई, हमारा पग धोवा द्यो रघुराई, तुम्हारा पग धोवा द्यो रघुराई। प्रभुए કેવટને ખૂબ સમજાવ્યો, પરંતુ બંનેને ધંધાભાઈ ગણાવી. પ્રભુ તું મોહે બહુ પાર લગા.
આપણે પણ આપણી મોટલમાં કોઈ રહેવા આવીએ, આપણા વાળા, આપણા ઓળખીતા, આપણા સ્નેહી સંબંધી મિત્રો, આપણે પણ ધંધાભાઈ એટલે રૂમનો ચાર્જ નથી કર્યો. પ્રભુએ પણ ખેવટને બહુ પાર તારી દીધો. એવી જ રીતે શ્રી રામ આપણને પણ આ સંસારમાંથી અવશ્ય બહુ પાર કરાવી દેશે. પરંતુ કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. કામ ક્રોધ મદ લોભ એનાથી પર રહેવાનું કે છે. કારણ કે જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં સુમતિ વહાં વિપત્તિ નિદાના. તમારી મતિ સારી હશે તો આપણું બધું સારું જ થાય, અને જ્યારે આપણે મતિ જ ખરાબ હશે ત્યારે આપણું ખરાબ જ થશે. ભગવાન આપણને ઘણા બધા ચાન્સો, ઘણી બધી તકો આપે છે. માત્ર આપણે એને લેવા માટે કેટલા તત્પર છે એના પર મુખ્ય આધાર છે પ્રભુમય થવા માટે. નહીં તો કબીરજીએ કહ્યું છે, હે રામ पानी में बीन पियासी, मुहे देखत आवे हंसी, देखत आवे हंसी, पानी में मीन पियासी, हे राम पानी में मीन पियासी. ओ मृग के नाभि मही कस्तूरी, सुंगत गासी गासी, ओ मृग के नाभि मही कस्तूरी, सुंगत गासी गासी, भीतर वस्तु मर्म न जाने, भीतर वस्तु मर्म न जाने, बन बन परे उदासी, पानी में मीन पियासी, हे राम पानी में मीन पियासी. ओ मस्जिद चढ़ चढ़ मुल्ला पुकारे, तो ये मीटे नहीं फांसी. ओ मस्जिद चढ़ चढ़ मुल्ला पुकारे, तो ये न मीटे जम पासी. कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, सहज मिले अविनाशी, पानी में मीन पियासी, हे राम पानी में मीन पियासी,
हे राम पानी में मीन पियासी, पानी में मीन पियासी. ખૂબ જ સરસ વાત સદગુરુએ આપણને ભીતર ઉતરી જાય એવી વાત કહી છે. પ્રભુને, રામને જો આપણા જીવનમાં પ્રસ્થાપિત કરવા હોય તો ખરેખર આપણે એ જ્ઞાન લેવું જરૂરી છે. નહીતર સંસારમાં અનેક પ્રલોભનો છે, અનેક ભૌતિક સાધનો છે. આપણે ક્ષણ માત્ર, પલ માત્ર, કલાક માત્ર, કઈ દિવસો એના સુખનો અનુભવ કરી શકીએ, પરંતુ તમારે ચિરંજીવ છે એનો સુખ, શાશ્વત સુખ જેને કહે, એને જો મેળવવું હશે તો અવશ્ય આપણે એની અંદર ડૂબકી મારવી પડશે. નહીં તો ગીતામાં બધું કહી દીધું છે ભગવાને. ગીતા આપણને મરતા શીખવે છે. ગીતાએ કહી દીધું છે કે હું જ છું, હું જ છું, હું જ છું, હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું, અને મને જ અર્પિત કર. તું માત્ર કરતા, તું માત્ર એક દેહ છે, તારામાં રહેલો આત્મા હું જ છું. રામ જન્મભૂમિ આપણને કેટલાઓ વર્ષો પછી, 500 વર્ષ પછી સંપાદિત થઈ, અને જે જયકારા શ્રી રામજીના લાગે છે આજે, એ ખરેખર ખરેખર આપણને ભીંજવી નાખે એવા છે. તો આપણે સૌ આવો રામલલાનું સ્વાગત કરીએ અને આપણા હૃદય આસનમાં એના બેસાડીએ. અયોધ્યામાં તો બેસવાના જ છે. નહીતર એક વખત ભગવાન રામચંદ્રજીએ ને સીતાજીએ પૂછ્યું कि भगवान कलयुग में क्या क्या होगा, ત્યારે प्रभु बोले हंस चुगेगा दाना दुन का कौआ मोती खाएगा, रामचंद्र कह गए सिया से, रामचंद्र कह गए सिया से, ऐसा कलयुग आएगा, हंस चुगेगा दाना दुन का कौआ मोती खाएगा, धर्म भी होगा कर्म भी होगा किंतु शर्म नहीं होगी, नहीं होगी, बात बात में मात पिता को बेटा आंख दिखाएगा, हंस चुगेगा नाना का कौआ मोती खाएगा, मंदिर सुना सुना रहेगा, भरी रहेगी मधुशाला, मधुशाला, पिता के संग संग भरी सभा में नाचेगी घर की बाला, घर की बाला, कैसा कन्या दान पिताई, कैसा कन्या दान पिताई
कन्या का धन खाएगा, हंस चुगेगा नाना दिन का, कौआ मोती खाएगा। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। कौशल्याना जाया राम, दशरथ जी नाम प्यारा राम। हनुमंत जी नाम वाला राम। राम कबीर, जय सिया राम, जय जय सिया राम। जय श्री राम। રામ जय કબીર, श्री राम। જય સિયારામ ઈશ્વરભાઈ. અને આજે પૂર્વીબેનથી શરૂઆત કરી, વાતાવરણ આપણે મંગલભાઈ ભક્તિમય બનાવ્યું, અને તમે બસ આપણે જે કહે ને કે રામ રસ ऐसा है मेरा भाई જે કોઈ પીએ અમર હો જાય, તો તે રીતે જે આખા ભારત વર્ષમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બધા જે આજે મેં સવારે વાંચ્યું કે આજે પહેલો રવિવાર છે કે જ્યારે સોમવારની બધા રાહ જોઈ રહ્યા છે. નોર્મલી રવિવાર હોય ત્યારે સોમવારની રાહ નથી જોતા. તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને કેટલી મહત્વનો એક આપણે કહીએ તો કે જે સંસ્કૃતિને જાળવી રાખવી હોય અને સંસ્કૃતિમાંથી આપણે જો શીખીને આપણે નોટ ઓનલી આપણે પણ આપણી ભાવિ પેઢીને પણ જો કંઈ ને કંઈ આપી જવું હોય તો પછી આવા ઇવેન્ટો બહુ ઓછા આવે છે. અને આ જે ઇવેન્ટ છે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાનો, અને તેને લીધે આખું ભારત વર્ષમાં સનાતન ધર્મનું જે એક પાછું પેલું કહે ને કે એક ઉત્સાહ જાગી ગયો છે. અને 100 કરોડ હિન્દુ ભારતના અને વિશ્વના સૌ આપણે સૌ ભેગા મળીને બસ એક આ સંસ્કૃતિને કેવી રીતે જાળવીએ, એમાંથી શું શીખીએ. તમે કીધું તેમ કે જે શીખીને આપણે જીવનમાં અપનાવવાનું છે. ઘણીવાર શું થાય ઈશ્વરભાઈ કે આપણે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ કે મેડિકલ હોસ્પિટલમાં જઈએ તો ડૉક્ટર શરીર આપણું સારું કરી શકે, પણ જો તમારે તમારું હૃદયને શુદ્ધ કરવું હોય, મનને શુદ્ધ કરવું હોય, તો તમે ક્યાં જવાના હતા? ત્યાં ડૉક્ટર હેલ્પ નહીં કરે. ડૉક્ટર તો બહુ તો એન્ટીબાયોટિક આપે અને થોડી ઘણી બધી દવા દારૂ આપીને આપણને સરખા કરે, પણ હૃદય અને મનને માટે તો આપણે આધાર લઈ આવી રીતે પ્રભુમય થઈ અને એક પોતાની અંદર ભાવ એવો જગાવવો કે બસ હું એક પ્રભુનો અંશ છું અને પ્રભુ જ મારી અંદરથી કામ કરી રહ્યા છે, અને સામેવાળો પણ પ્રભુનો જ અંશ છે અને પ્રભુમય છે. જે રીતે તમે કીધું કે કબીર સાહેબની ભજન ગાઈને કે મોહે દેખત આવે હાંસી, પાણી મેં મીન પ્યાસી. તો તે રીતે આપણે સૌ આ એક જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો લાભ લઈએ, અને સૌ ભક્ત ભાઈ બહેનો પણ આપણી અંદર ભાવ જગાવીએ. બસ એવો ભાવ જગાવીએ કે બસ પ્રેમમય, પ્રેમ, કરુણા અને દયા, અને એ જ છે, એનાથી આપણે આ ભવસાગર તરી જઈએ. બહુ સરસ રીતે તમે ઈશ્વરભાઈ મંગલમય વાતાવરણ બનાવી અને ભક્ત સમાજને એક આ મહત્વનો પ્રાણ પ્રતિષ્ઠાનો રામલલાનો જે આવતીકાલની શ્રીમદ આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીને હસ્તક થાય છે, તો ત્યારે આપણે સબ જોડાઈએ. આપણા ઘરમાં જે પણ દીવો પ્રગટાવીએ, દિલમાં દીવો પ્રગટાવીએ, મહત્વનું છે. અને જોઈએ અરીસામાં આપણી જાતને કે આમાંથી રામના કયા કયા ગુણો હું મારા જીવનમાં ઉતારું. એ બીજાને કોઈ લેવા દેવા આપણે લીધી નથી, બીજાની જવાબદારી નથી લીધી, બસ ફક્ત આપણે પોતાની જવાબદારી લીધી છે. તો આપણે બસ એ જ સૌ મળીને સંકલ્પ કરીએ કે ના, બસ હું આ એક રામનો જે ખાસ એનો સ્વભાવ છે, એનો જે એટ્રીબ્યુટ છે, એને મારા જીવનમાં લાવું અને એનું જ હું વધારે વિકાસ કરું. અને બસ તો પછી જગત
રામની દ્રષ્ટિએ જોઈશ, ની કે મારી દ્રષ્ટિએ જોઈશ. તો જય શ્રી રામ. રામ કબીર ઈશ્વરભાઈ, રામ ધન્યવાદ. કબીર, રામ કબીર. હમ. તો સૌ ભક્ત ભાઈઓને ફરીથી જય શ્રી રામ, અને સૌ ને વિનંતી કે આજે આપણે સૌ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે થોડા કલાકોમાં, કારણ કે 12 કલાક 12.5 કલાક આગળ છે ભારત, તો આપણે જોડાઈએ અને એ જ ભાવ, ભક્તિભાવ પેદા કરીએ આપણા હૃદયમાં, અને કુટુંબીજનો સાથે અને બાળકોને પણ આનું મહત્વ સમજાવીએ કે શાને માટે આ મહત્વનો દિવસ છે, અને જે સંસ્કૃતિને જાળવવી છે, આગળ વધારવાની છે, સનાતન સંસ્કૃતિને, તેમાં આપણે પણ થોડો ઘણો યોગદાન કરીએ. તો આજે શાંતિ પ્રાર્થના કરી અને આવતા રવિવારે પણ મળીશું પાછા. તો આપણે સૌ શાંતિ મંત્ર બોલીને પ્રાર્થના પૂરી કરીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી રામ. શ્રી રામ. રામ.